મેઘાણી લોક હૈયામાં વસેલું નામ છે. સૌરાષ્ટ્ર ગુજરાત કે આજે ભારતનું કોઈ પણ સ્વાતંત્ર્ય સેનાની અથવા તો જે રાષ્ટ્રપ્રેમી છે એવો નહીં હોય કે જે મેઘાણીનું નામ ન જાણતો હોય. અહીંયા એમનું પ્રદર્શન પિનાકીભાઈના પ્રયત્નોથી ગોઠવાયેલું છે. એમાં એમના આખા જીવન અને કવનનું બહુ સંક્ષેપમાં ફોટોગ્રાફ સહિત સુંદર વર્ણન આપણને ચિત્ર સચિત્ર દેખાય છે. એટલે આપણને મેઘાણી આપણી નજર સામે એવું તાદૃશ્ય થાય છે. મેઘાણીએ આપેલા ગ્રંથો, મેઘાણીએ રચેલા ગીતો, મેઘાણીએ ગાયેલા ગીતો, મેઘાણી એક પત્રકાર, મેઘાણી એક સાહિત્યકાર, મેઘાણી એક સંશોધક, કેટલા આવો સાક્ષર કદાચ મારી દ્રષ્ટિએ ગુજરાત સૌરાષ્ટ્રમાં બીજો નથી. અને એનું જ્યારે બહુ નાની ઉંમરે 25 વર્ષની ઉંમર સુધી એ બહાર હતા પોતાના અભ્યાસમાં અને છેલ્લે કલકત્તા. અને ખાસ મને જે ગમ્યું છે એ છે કે એમણે જે ગુલાબદાસ વખારિયાને લખેલું પત્ર પોતાના મિત્રને, લિખિતન હું આવું છું, કદાચ વિશ્વના ઇતિહાસમાં હસ્તાક્ષરમાં માત્ર લિખિતન હું આવું છું લખનાર મેઘાણી છે. અને એની પાછળ એનો ઊંડો સૌરાષ્ટ્રની ભૂમિ પ્રત્યેનો પ્રેમ પ્રગટ થાય છે. આ બધું જ આ પ્રદર્શનીમાં આપણને જોવા મળે છે. એટલે ખૂબ આનંદ થયો આ જોઈને. એક બાજુ બાપુને વ્યાસાસન ચાલતી કથા, બીજી બાજુ પ્રદર્શન, અને ત્રીજી બાજુ આ બગસરા, જેના માટે આપણને અત્યારે માન ઉત્પન્ન થાય કે અહીંયા મેઘાણીભાઈના વડવાનું વતન છે. જય સિયારામ.